આપણે ગાડી સ્ટાર્ટ કરી લીધી છે અને હવે આપણે જઈએ છીએ આગળ ભાણવર બાજુ. તો જોઈએ હવે. ફાઇનલી મિત્રો આપણે ભાણવર પહોંચી ગયા છીએ મંદિરે, જે આ વીર માંગણાવાળાની જગ્યા છે અને ભૂતવડ જે કહેવાય છે જેનો ઇતિહાસ હોય ને ત્યાં મંદિર બનાવ્યા એવું છે. ફરતા આપેલો મેઇન મંદિર આ જૂનું મંદિર નહીં. વરજભાઈ કેનિલભાઈ છે ને બાકી બે રામ લખન જેવા. કેમનું છે બોલાવ? હા હતા પર લાલપુર. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો અને તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે કે આજે આપણે ક્યાં જવાના છીએ. તો તમને કહી દઉં કે આજે આપણે જઈ રહ્યા છીએ જામનગરથી સતાપર, જે જામજોધપુરની બાજુમાં ગામ આવેલું છે, જ્યાં ઓરડીવાળી માતાજી ઉમાઈમાનું મંદિર છે. ત્યાં જઈ રહ્યા છીએ અમે મારી ગાયનું દૂધ ચડાવવા માટે. ત્યાંથી જઈશું અમે કિલેશ્વર, જો શક્ય બનશે તો. બાકી તો હું તમને મેન પણ બતાવી દઉં. ત્યાંથી અમારે બીજી એક જવાનું છે ભાણવર વીર માંગણાવાળાએ, અને ત્યાંથી રિટર્નમાં જો શક્ય હશે તો શનિદેવ છે, ગોપ છે, આ બધું તમને હું વિઝિટ કરાવીશ. પણ અત્યારે અમારો પ્લાન આ બે જગ્યાનો છે કે અહીંથી સત્તાપર અને ત્યાંથી જઈશું અમે ભાણવરમાં, જે વીર માંગણાવાળાનો ભૂતવડ છે ત્યાં આગળ. અને અત્યારે તમને બતાવી દઉં, ટાઈમ થઈ ગયો છે 8:30 વાગી ગયા છે અહીંયા. હજી કોઈ ઘરમાં બધા ત્યાં થયા નથી. હું એક નાહી તો રેડી થઈ ગયો છું. તો ચલો જોઈએ, જે શક્ય છે તમને આગળ બતાવું. બન્યા રહો વ્લોગમાં, મજા આવશે તમને. અને મિત્રો ગાડીને આપણો હોમવર્ક ચાલુ કરી દીધું છે અને ગેટ પર ખોલી નાખ્યો છે અને હવે નીકળવાની તૈયારી કરીએ છીએ. જુઓ તમે, છોકરા બધા તૈયાર થઈ ગયા છે. જોઈએ ને આપણો કલાજો ફોનમાં વાત કરે કોઈ કરે છે એમ છે. અમારી ઢીંગી બા તૈયાર થઈ ગયા છે, કઈનું ગાડીમાં બે વાડું કરે છે. હવા જ છે. બીજો અમારા વરજભાઈ કેનિલભાઈ છે ને બાકી બે રામ લખન જેવા. ઓલ ફેમિલી તૈયાર અને પર જાય છે ગાયને નીણ કરવા માટે. અને ગાય નીણ કરીને આ બધી ફેમિલી તૈયાર થઈ ગઈ છે. ચાલો આપણે નીકળીએ બહાર. હવે ડબ્બુડી આવી ગયા છે આપણા. સાઈડમાં આવજો. બોલો કુળદેવી માતની જય, હનુમાન દાદાની જય. આ છે જો મિત્રો આપણો વાળો, બરાબર છે. કેમનું છે બોલાવ? હા હતા પર નીચે પગ નીચે રાખજો, ચડાવતા સીધું ભાઈ કે પગ તારે કીધે કુકુ બસ ખાલી બાયણું બંધ કરી દો ને, બધા હચવાઈ જાય અંદર. ઊભી તો રે જાટા પજા પટા નથી પણ આ રહ્યું કામ ઉપર ઉપર જો આને માત્ર હાચવા બધા અઘરા જો અહીંથી કોઈ રા રીતમાં સમજતા નથી. એ ને રેવા દે કે બસ રેવા દે. ઉગી જો ગુગુ, ગુગુ બાબા જવું હે બાબા જવું હે.
લાલપુર. માંડીને બધું એ ગામડામાં આવે. ઓલો પેલા બિલર ને મેલે રગડા વાળો અહીંથી બડો ફેમસ હતો. અહીંયા રગડા દુકાન અહીંયા કામ નીકળ્યા નીચે. મિલન રગડો બેસી રહ્યો એનો લાલપુરનો. આ નહીં જ્યાં ગોલા વાળા જો કે સંજા આ ગોલા વાળા બધા. મિત્રો આપણે ઓરડી વાળી માતાજીએથી નીકળી ગયા છીએ અને આપણે ગાડી સ્ટાર્ટ કરી લીધી છે અને હવે આપણે જઈએ છીએ આગળ બાણવર્ષ બાજુ. તો જોઈએ હવે જ્યાં જશે ત્યાંનો તમને હું વિડીયો બતાવીશ. અને અહીંયા આગળ અંદર વિડીયો શૂટિંગ અલાઉડ નથી તો હું તમને બહારથી બતાવું છું. કંઈક આ પ્રકારનું મંદિર છે અને જુઓ તો સ્ટ્રક્ચર બહુ મસ્ત બનાવેલું છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો. અહીંયા આગળ બહુ મસ્ત કામ છે ને આ જે ફોટો દેખાય છે અહીંના ભુવા હતાના ફોટો છે અને સુવિધા બધી ફર્સ્ટ ક્લાસ છે. જમવા માટે આગળ તમને ભાત ચોખ્ખો ઘી અને દેશી ગળનો તમને જમવાનું મળે છે. અહીં આગળ બહુ મસ્ત છે. તમે જુઓ તો કામકાજ છે અહીં આગળ. પણ ચાલો હવે આપણે અહીંથી નીકળીએ અને આગળ મળીએ. ફાઇનલી મિત્રો આપણે પાણવર પહોંચી ગયા છીએ મંદિરે, જે આ વીર માંગણાવાળાની જગ્યા છે અને ભૂતવડ જે કહેવાય છે જેનો ઇતિહાસ છે. આ જોઈ શકો છો એનો પ્રવેશ દ્વાર છે અહીંથી. અને ફાઇનલી આપણે પહોંચી ગયા પાણવર. ચલો તમને જઈને તમને દર્શન કરાવું અને હું પણ કરું. આ છે કંઈક અહીંથી વીર માંગણાવાળાનું મંદિર અને જે બહારનો વડ છે આ બધા જે લોકો જ્યાં સિક્કા ચોંટાડે છે વડ બનાવેલો છે તમે જોઈ શકો છો. ચાલો આપણે અંદર જઈએ, મંદિરમાં જઈને દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. અહીંથી આમાંથી આવવાનું અંદરથી. એક સુરાપુરાનું મંદિર છે અહીંયા અને આ છે વીર માંગણાવાળાની સમાધિ. તમે જોઈ શકો છો. વાહ, તમે જોઈ શકો છો કે એટલે હાથ અને પગ તમે જો લાકડાના જે દેખાય તમને ચડાવેલા લીધા હોય છે. અને અહીં આગળ ઘોડિયાઓ બધા જેને દીકરાના હોય, કોઈકના હાથ પગની ખામી હોય એ ચડાવવામાં આવે છે. અને અહીં આગળ
પદ્મા જે કહેવાય છે સદી પદ્માવતી માનું મંદિર છે અહીંયા આગળ. તમે જોઈ શકો છો આવું કાંઈક અહીંયા આગળ મંદિર છે. અને આ ફરતી બાજુ અહીંયા આનસા મહારાજ છે જે જગ્યાના મહંત હતા એ વીરમાંગડાવાળાની. અને આ બધા તમે જોઈ શકો છો અહીંયા આગળ છોકરાઓના ફોટા લગાડવામાં આવ્યા છે અહીંયા. અહીંયા વીરમાંગડાવાળાએ અત્યારે જેના ઘરે પારણા બંધાવ્યા એ બધા લોકોના અહીંયા ફોટા છોકરાઓને રાખવામાં આવ્યા છે. આપણે પણ અહીંયા એક ફોટો મૂકવા આવ્યા હતા અહીંયા. અને આ છે સતી પદ્માવતી. તમને જ્યાં દેખાય આગળ બધી બાજુ નકરા આમ ફોટા બધું દેખાઈ આવે છે. આમાં જો સોચે આગળ અહીંયાથી માંડીને છેક વાંથી તમે જુઓ વાંથી સીધા તમે ડાયરેક્ટ અહીં આવો તો આમ ચારે બાજુ તમને આમ બધી ફોટા જોવા મળશે, બધા માનતાઓ ચડાવેલા. અને તમને અહીંયા આગળ ચલો હું એનો ભૂતવળ જે કહેવાય બતાવું છું. એટલે બધા ઓલા નદીના કાંઠેનો જે કહીએ છે કાકા એ કયો વળ? એ તો હા છે, ઉમરીમાં છે. ઉમરીમાં એ આટલા જે જ્યાં ફરતા હોય ને ત્યાં મંદિર બનાવ્યા એવું છે. ફરતા આપેલો મેઇન મંદિર આ જૂનું મંદિર નહીં, વડ જે કહીએ છે એ આ જૂનો વડ એક એક જ છે. બીજો કે જ્યાં માંગણવાળો જે મરાણો હતો એ આ એક જ વાળા વડ નીચે. ત્યાં બધી જોઈ લ્યો, અંદર જે જોઈ લ્યો, વાંચી લ્યો. તો ચલો મિત્રો આપણે અહીંયા જોઈ લઈએ વડલા તારી વરાય પાને પાને પરખરી ક્યાં જપવું જા મને ભડકા લાગે ભૂતના. ભૂતળા વડદાદાનો વડ. અને આ છે મિત્રો જે જૂનો વડ કહેવાય છે ભૂતવડ. કેટલા વર્ષો જૂનો વડ હશે એ તો કંઈ ખબર નથી આપણે, આખી ઇતિહાસ નથી ખબર આપણે. પણ એ જો કોઈ જાણતું હોય તો ચલો એને પૂછીએ આપણે એને કે શું છે એનો ઇતિહાસ. ક્યાં આવ્યો આપણે? દર્શન કરવા. દર્શન કર્યો? હા જો શું કરે તમે અહીંયા આગળ આવ્યો હો? પગે લઈ ગયા તો પગે લાગો હાલો.